સીતારામ
સૌ ભક્તજનો સભાની અંદર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. માનસ મૈયા સીતારામજી ભગવાનનું વાણીમય સ્વરૂપ, વાંગમય સ્વરૂપ વ્યાસપીઠ પર બિરાજમાન થઈ ચૂક્યા છે. યજમાન શ્રીઓ માનસ મૈયાની પૂજન કરવા માટે માનસ મૈયાના સન્મુખ આવી જશે. નમો શ્વનંદાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાસ શિરોર્બાહવે સહસ્રનામને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ. હસ્તે સાક્ષતો જલમાદાય, જલની ચમચી ભરી રાખશો. મનની અંદર 3 વખત વિષ્ણુ ભગવાનનું સ્મરણ. વિષ્ણુ રવિષ્ણુ રવિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણાજ્ઞા પ્રતમાનસ્ય અદ્ય દિને બ્રહ્મણોદિત્યે પરાર્ધે સુશ્વેતવારા કલ્પે વેવસ્મનવંતરે અષ્ટાવિશતમે કલિયુગે કલિતમ ચરણે ભુવરલોકે ભરતખંડે જંબૂર્દિપિદંડકારણ્યાર્યાવૃતંગત બ્રહ્માવૃતેકદેશોદ્ભવઃ શ્રી બગદાણા તીર્થક્ષેત્રે શ્રવંત 2082 પુણ્ય પવિત્ર માસે માગશીર્ષ માસે શુદ્ધે શુક્લ પક્ષે ષષ્ઠમ્યાયામ તિથો બુધવાસ્ત્રાંગવિત શેષેષુ ગ્રહેષુ યથા યથા રાશિ સ્થાન સિતેષુ સત્સુ એવં ગ્રહગણ વિશેષણ વિશેષ્ટાયામ શુભ પુણ્ય તિથો. તમારું ગોત્ર બોલી જાજો. મમ યજમાનસ્ય અત્રિ ગોત્રોત્પન્ન. દરેક યજમાને પોતાનું આખું નામ મનમાં બોલી જાજો. મમાત્મના શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત સ્તુતિયોક્ત ફલ પ્રાપ્તિ અર્થે મમ ઇષ્ટ દેવતા કુલ દેવતા એવં સદગુરુ ભગવાન શ્રી બજરંગદાસ બાપા પ્રસન્નતાર્થે તથા શ્રી સીતારામજી અતિ કરુણા પ્રાપ્તિ અર્થે કૃપા પ્રાપ્તિ અર્થે બગદાણા તીર્થક્ષેત્રે
શ્રી રામચરિત માનસ જ્ઞાન યજ્ઞ કર્મણ નિમિત્તે શ્રી સીતારામજી સ્વરૂપ શ્રી માનસમયા યથાશક્તિ પૂજનાર્ચન અહમ કરીશીએ. પ્રભુનું વાણીમય સ્વરૂપ એવા સીતારામજી ભગવાનનું સ્મરણ કરી બે હાથ જોડી રાખવાના. લોકાભિરામમ રણરંગધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરંદમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે. શ્રી સીતારામજી પરમાત્મને નમો નમઃ ધ્યાનમ સમર્પયામિ. ભગવાનને સુંદર મજાના ચંદનના તિલક ચોખા ભગવાનને પુષ્પમાળા અર્પણ કરી જાજો. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમોતિકમ કરતલે વેણુકરે કંગણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલે ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણિ. શ્રી સીતારામજી પરમાત્મને નમો નમઃ. ગંધર્મક્ષદાનમ પુષ્પપુષ્માલિકામ સમર્પયામિ. પ્રભુને યથાશક્તિ ફળ આપણે અર્પણ કરીએ. નાભ્યાસી દંતરિક્ષ ઘોષિષ્ણો દ્યોષમવર્તદા દભ્યામ ભૂમિર્દિશા શ્રોત્રા તથા લોકાન કલ્પ્યન્ન. ડાબો હાથ આપણી આંખોની આડો રાખી પ્રભુને ભોજન કરાવીએ. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યનાય સ્વાહા, મુદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. કાચમન જળ પ્રભુને અર્પણ કરીએ. મધ્યે પાન્યમ સમર્પયામિ. ફરી વખત આગ્રહપૂર્વક પ્રભુને આપણે ભોજન કરાવીએ. ઓમ સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યનાય સ્વાહા, મુદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. ત્રણાચમન જળ અર્પણ કરીએ. હોસ્તુ વૃક્ષાલમ સમર્પયામિ, મુખ વૃક્ષાલમ સમર્પયામિ, મુખ કમલયાચમન્યમ સમર્પયામિ. પ્રભુને ક્યાંક યથાશક્તિ ભેટ સ્વરૂપે શુકરની ક્યાંક દક્ષિણા ધરાવીશું. હિરણ્ય ગર્ભ હેમ બીજો વિભાવશો અનંત પુણ્ય ફલદ રતશાંતિ પ્રયશ્ચમે. બોલીએ શ્રી સીતારામજી ભગવાન કી, શ્રી હનુમાનજી મહારાજ કી, શ્રી બજરંગદાસ બાપાની જય. માનસમયા પૂજ્ય શાસ્ત્રીજીને પ્રણામ વંદન કરી સભાની અંદર આપણું સ્થાન આપણે ગ્રહણ કરીશું. અતુલિત બલધામમ હેમ શૈલાબ્દ દેહમ દનજવન કૃષાણમ જ્ઞાનિનામ પ્રગણ્યમ શકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ. બગદાણાની આ ધર્મભૂમિની અંદર અને પૂજ્યપાદ શ્રી બજરંગદાસ બાપાની આ તપસ્થલીની અંદર પૂજ્ય બાપાના જ યજમાન પદે દિવ્ય અલૌકિક રામચરિત માનસ જ્ઞાન યજ્ઞનું આ દિવ્ય આયોજન અને આપણે રામના ગુણાનુવાદની દિવ્ય કથા શ્રવણ કરવાની છે. પૂજ્ય સદગુરુ ભગવાન શ્રી બજરંગદાસ બાપાની અતિ કરુણા જ્યારે આપણી પર વરસી રહી છે ત્યારે એમના જ સાનિધ્યની અંદર એની જ ચૈતિક ઉપસ્થિતિની અંદર અને પૂજ્યપાદ બાપાના જ યજમાન પદે આ દિવ્ય અને ભવ્ય જ્યારે રામકથા ના જ્યારે માનસજી શ્રી સીતારામજી સ્વરૂપ એવા પોથીજી જ્યારે મંચ પર બિરાજમાન થઈ ચૂક્યા છે ત્યારે આ કથાના મુખ્ય યજમાન શ્રી સદગુરુ ભગવાન પૂજ્ય બજરંગદાસ બાપા અને નિમિત્ત માત્ર એવા શ્રી મનીષભાઈ કાલરિયા તથા એમનો પરિવાર તથા શ્રીમાન જિગ્નેશભાઈ દવે તથા એમનો પરિવાર, શ્રીમાન આકાશભાઈ નાગર તથા એમનો પરિવાર. આ તો નિમિત્ત માત્ર યજમાન રહેલા છે. મુખ્ય યજમાન તો અમારા જિગ્નેશભાઈએ કીધું પૂજ્ય બાપા છે અને બાપાના સાનિધ્યની અંદર અને બાપા જ મુખ્ય શ્રોતાના રૂપની અંદર સામે એમના ચિત્રજી આપણે પધરાવી દીધા છે અને બાપાને લક્ષ્યમાં રાખી આજે આપણે પોથીયાત્રાની અંદર પૂજાની અંદર ઘણો જ એવો સમય આપણો વ્યતીત થઈ ગયો. તો વધારે સમય ન લેતા
અને વધારે પૂજ્ય બાપાની આ તપોભૂમિની અંદર બાપાના પ્રિય એવા રામની કથા જ્યારે આપણને શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે, ત્યારે સૌ સાથે મળી પૂજ્યપાદ શ્રી શાસ્ત્રીજીના ચરણોની અંદર આપણે વિનંતી કરીએ કે મંગલકારી અને બહુ દુઃખોને કાપનારી અને મનના સંશયોનું છેદન કરનારી એવી આપ શ્રી અમને રામકથાની અંદર મંગલ પ્રવેશ આપશો. સૌને સીતારામ. नमः परमहंसास्वादित चरण कमल चिन्ह मकरंदाय भक्त जन मानस निवासाय श्री रामचंद्र आइए हनुमंत बिराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी पधारिए पवन कुमार। श्री हनुमान जी महाराज की गजानन गणादि सेवितं कपीत्थजम्बो फलचारुभक्षणम् परिभवग्नमभीष्टदोहम् तीर्थास्पदम् शिवविरञ्चिनुतः शरणम् भृत्यारति प्रणतपाल भवाब्धिपोतम् वन्दे महापुरुषते चरणा
जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शिरसा श्री रामचंद्र भगवान की जय। हरे राम 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 हरे हरे। कृष्ण कृष्ण हरे 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 कृष्ण 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 हरे हरे। हरे राम राम हरे हरे। हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम राम हरे हरे। हरे राम हरे हरे। हरे कृष्ण कृष्ण हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। राम हरे हरे। राम हरे हरे। कृष्ण कृष्ण हरे हरे। कृष्ण कृष्ण हरे हरे। श्री रामचंद्र भगवान की जय। श्री हनुमान जी महाराज की जय। श्री बगड़ेश्वर महादेव की जय। श्री बजरंगदास बापानी जय। श्री मोमाई मात की जय। ओम
સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યૈ નમઃ. શ્રી ગુરુભ્યો નમો મહાવીર વિક્રમ નમોસ્ત્વનંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાક્ષ શિરોરુબાહવે સહસ્રનામને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ. જડ ચેતન જગ જીવ જત
सकल राममय जानी बंदौ सबके पद कमल सदा जोरी जुग पानी। परम करुणावान परम दयावान असंख्य गुणनिलेय करुणावत्सल भक्तवत्सल प्रेमार्णव प्रभु श्री रामचंद्रना चरणों में कोटि दंडवत प्रणाम। भगवान श्री रामभद्रनु वांग्मय स्वरूप मानस मैयाना चरणों में दंडवत प्रणाम। संत शिरोमणि पूज्यपाद बजरंगदास बापा ना चरणों में कोटिशा दंडवत प्रणाम निवेदन करीने बगदाणानी आ पवित्र भूमि में पूज्यपाद संत शिरोमणि बजरंगदास बापानी परम अनुकंपा थी बगड़ेश्वर महादेवना सानिध्य में रहीने 9 दिवसीय श्री रामचरितमानस ज्ञान यज्ञ आ कथाना मुख्य यजमान अने आ 9 दिवसीय रामकथाना मुख्य श्रोता पूज्यपाद बजरंगदास बापा कथाना निमित्त मात्र यजमान एवं परम भगवदीय श्रीमान मनीषभाई कालरिया परम संत सेवी अने बजरंगदास बापाना चरणों में जेमने खूब अनुराग छे एवा श्रीमान जिग्नेशभाई दवे, एमना पिता श्री प्रवीण भाई, एमना मोटा भाई केतन भाई अने एमनो आखो परिवार अने त्रीजा एवा निमित्त मात्र यजमान श्रीमान आकाश भाई नागर अने एमनो समग्र परिवार, बगदाणा गामना सौ सत्संगीओ, भूदेवो अने वाद्यवृंद, रामचरितमानस नवान्न ज्ञान यज्ञना उपक्रमમાં કથાના શુભારંભે વ્યાસપીઠેથી આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક હું અભિવાદન કરું છું। આપ સૌના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને મારા પ્રણામ। સૌને જય સિયારામ, જય માતાજી, જય મહાદેવ, બાપા સીતારામ। बजरंगदास बापाना पावन सानिध्य में अपना बधानु परम सौभाग्य है कि आपने राम कथा श्रवण करवानी मળી છે। आ संसारनी अंदर તમે જ્યાં જાઓ ને ત્યાં તમને સંસારની યાદ અપાવવા વાળા લોકો તો બહુ મળે। કેમ છો ને ધંધા પાણી કેમ ચાલે છે ને ઘરનું બધું કેમ ચાલે છે ને વરસાદ પાણી કેવા ને
શિયાળો હોય તો કે કેવી ઠંડી છે, ઉનાળો હોય તો કેવી ગરમી છે. હવે સંસારની યાદ અપાવવા વાળા લોકો તો તમને જ્યાં જાઓ ને ત્યાં મળે. દીકરા દીકરી, ધંધા પાણી, પણ ભગવાનની યાદ અપાવવા વાળા કેટલા કે જે તમને ભગવાનની યાદ અપાવે કે તમે સંસારના નથી, તમે ભગવાનના છો. કારણ કે આપણા જીવનની અંદર આજ દિવસ સુધી આપણે સંપત્તિ દ્વારા, સારા મકાનના માધ્યમથી, પૈસા, પદ, પ્રતિષ્ઠા, પુત્ર, પરિવાર આ બધું પામીને આપણે સુખી થવાનો પ્રયત્ન કર્યો છે. પણ આટલું બધું પામીને પણ ખરેખર હૃદય ઉપર હાથ મૂકીને એમ કહી શકે કે હું હકીકતમાં સુખી અને મારે પાસે પરમ શાંતિ છે, એવા લોકો કેટલા? બહારથી તો બધા સુખી દેખાય છે, અને બહારનું સુખ તો એવું સુખ છે કે 2000-2500 રૂપિયાની કિંમતના પગરખા પહેરીને આપણે ક્યાંક પ્રસંગમાં ગયા હોઈએ અને સામેવાળી વ્યક્તિ આપણા પગરખા જોવે એટલે વખાણ કરે બહુ સરસ પગરખા છે, પણ એને ખબર ન હોય કે પગરખા આપણને ટૂંકા થતા હોય ને એટલે પગમાં કઠિયા હોય ને પગમાં ફરફોલો થઈ ગયો ને એને દેખાતો ન હોય, એટલે એ બૂટના વખાણ કરે, એટલે એ પગરખાના વખાણ કરે. હકીકતમાં એ પગરખા આપણને સુખ નથી આપતા. એ બહારનું જે સાંસારિક સુખ છે ને એ તો એવું સુખ છે, અભિપ્રાયનું સુખ. આપણા સુખને જોઈને બીજાને ઈર્ષા આવતી હોય, બીજાને એમ થતું હોય કે આટલું સુખી મારે થવું છે, પણ હકીકતમાં એ સુખ આપણને સુખ નથી આપતું. એ સુખ આપણને શાંતિનો અનુભવ નથી કરાવતું. જ્યાં સુધી હું અને તમે સજ્જનો ભગવાનના નહીં બનીએ ને, ભગવાનના ભજન તરફ નહીં વળીએ ને, ત્યાં સુધી શાંતિ નહીં મળે. તમે ભગવાન વગર ગમે એટલું પ્રાપ્ત કરી લ્યો ને, એ બધું શૂન્ય છે. શૂન્ય તમારી પાસે ગમે એટલા હોય, પણ આગળ કઈ આંકડો ન હોય તો એ શૂન્યની કિંમત ખરી? તમે 1000 શૂન્ય કરી લો, એક પછી એક 1000 શૂન્ય તમે બનાવી લો, તો એ શૂન્ય 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 એની કાંઈ કિંમત ન થાય. પણ એ શૂન્યની આગળ તમે એકડો મૂકી દો ને, એટલે એ શૂન્ય જેટલા છે ને એ એકડો છે ને એ શૂન્યને 10 ગણી કિંમત આપી દેશે. એમ બહારની વસ્તુઓ, બહારના સાંસારિક પદાર્થો, સમાજનું માન, પ્રતિષ્ઠા, તમને જે કંઈ મળે છે બધું એ સંતોની દ્રષ્ટિએ શૂન્ય છે, પણ ભગવાનનું ભજન છે ને એક છે. અને જે દિવસે તમે ભગવાન તરફ વળો, જે દિવસે ભગવાનની કથા તરફ વળો ને, ત્યારે તમારી પાસે જેટલી બહારની વસ્તુ છે ને ત્યારે તમને શાંતિ આપશે. જ્યાં સુધી ભગવાનનું ભજન નહીં હોય ત્યાં સુધી ગમે એટલું પ્રાપ્ત કરી લો, તમને શાંતિનો અનુભવ નહીં થાય. તમારી પાસે જે સુખ છે એટલું સુખી થવા માટે બીજા મતતા હશે, બીજાને ઈર્ષા થતી હશે કે આટલું સુખી મારે થવું છે, એ સુખ તમને સુખ નહીં આપતું હોય, એ સુખ તમને શાંતિનો અનુભવ નહીં કરાવે. તુલસીદાસજી જેવા અનુભવી સંત, અને એ તુલસીદાસજી મહારાજે રામચરિત માનસની અંદર એમ કીધું છે કે બારી મથે ઘૃત હોય બરુ, સિકતા તે બરુ તેલ, બીનું હરિભજન અને ભવત રહી ય સિદ્ધાંત અપેલ. તુલસીદાસજી એમ કહે છે કે કદાચ કોઈ એમ કે મેં પાણીનું મંથન કર્યું અને પાણીને મથ્યો અને એમાંથી ઘી નીકળ્યું, એમ કદાચ કોઈ કે ને તો કદાચ માની લેવું. એવું બને જ નહીં. પાણીને મથવાથી કોઈ દી ઘી નીકળે નહીં. દહીંનું મંથન કરો, અરે તો એમાંથી કદાચ માખણ નીકળે ને પછી માખણનું ઘી થાય, પણ પાણીને મંથન કરવાથી કદાચ ઘી નીકળે એવું બની શકે, એવું કોઈ કે તો કદાચ માની લેવું.
કોઈ કદાચ એમ કે મેં રેતીનું પીલાણ કર્યું ને એમાંથી તેલ નીકળું, એવું બને જ નહીં. પણ કદાચ કોઈ એમ કે તો કદાચ માની શકાય. પણ કોઈ એમ કહેતો હોય કે હું ભગવાનનું ભજન નથી કરતો અને છતાંય મને શાંતિ છે, એ માની જ ન શકાય. એ વસ્તુ શક્ય જ નથી. આપણું નિજ સ્વરૂપ જે છે, આપણું નિજ સ્વરૂપ પરમાત્મા છે, અને જ્યાં સુધી આપણે પરમાત્મા તરફ ન વળીએ ત્યાં સુધી સાચી શાંતિનો અનુભવ નહીં થાય. અને આ 9 દિવસની રામકથા એ આપણને ભગવાનની યાદ અપાવવા માટે થઈને આવી છે. અને જેણે જેણે ભગવાનને પોતાના બનાવી લીધા ને એની પાછળ આખી દુનિયા પડે. તમે જુઓ, આ બગદાણાની અંદર બજરંગદાસ બાપાએ એલક જગાવી, એની પાસે પોતાનું કેવરવાનું શું હતું એ તો કયો. બજરંગદાસ બાપા પોતાનું કહી શકે એવી એની પાસે પોતાની માલિકીની વસ્તુ શું હતી? એમની તમારે સંપત્તિ જોવી હોય તો આજે મેં દર્શન કરવા મઢોલીમાં ગયા તો જોયું 4-5 બંડી, 1-2 ગોદડા, એનો પલંગ, એની સિવાય એની પાસે પોતાનું કેવરવાનું કાંઈ હતું? અને છતાંય એમના બ્રહ્મલીન થયા પછી પણ આખી દુનિયા અહીંયા બગદાણા ખેંચાઈને આવે છે. એનું કારણ શું છે? કે એણે ભગવાનને પોતાના બનાવી લીધા. ભગવાનનું ભજન જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી સાચી શાંતિનો અનુભવ નહીં થાય. અને ભગવાનની કથા એ આપણને ભગવાનનો બનાવવા માટે થઈને છે. પૂજ્યપાદ બજરંગદાસ બાપાને બજરંગદાસ બાપાને રામકથા અતિશય પ્રિય હતી. અને અહીંયા બગદાણાની બાજુમાં મેં એવું સાંભળ્યું છે, કર્મોદર ગામ છે નજીકમાં અહીંયા. અને એ કર્મોદર ગામની અંદર બજરંગદાસ બાપાએ 4 રામકથા કરાવેલી. અને ચોથી કથાનો તો એવો એક પરચો છે બાપાનો, મેં એવું સાંભળ્યું છે સંતો પાસેથી કે બાપાના અનન્ય ભક્ત નાથુભાઈ પંચાલ, કે જે ભાવનગરના મસ્તરામ શેઠની ગાડી ચલાવતા હતા, ડ્રાઈવર હતા ગાડીના, અને કર્મોદર ગામના વતની. અને બાપાને ચોથી રામકથા જ્યારે કરવી હતી ત્યારે નાથુ પટેલને બોલાવી અને બજરંગદાસ બાપાએ એમ કીધું કે રામકથા કરવી છે, પૈસા કોઈની પાસે લેવા નથી થતા, તારે મને પૈસા આપવાના છે. નાથુ ભગતના ઘરમાં ગરીબાઈ આટો લઈ ગયેલી, ઘરમાં કાંઈ નહીં. બાપા કેટલા રૂપિયા જોઈએ? એ વખતની અંદર તો શું કથા કરવામાં કેટલા જોતા હોય, 10,000 રૂપિયા જોઈ છે. અને તારે જ દેવાના, બીજા કોઈ પાસે નહીં. મારે ફંડફાળો કઈ કરવો નથી, 10,000 રૂપિયા તું આપ એટલે રામકથા થઈ જાય. બાપાનો આદેશ હતો. અને અનન્ય સેવક હોય ને એને આજ્ઞા સમન સુસાહિબ સેવા, પોતાના સાહેબની, પોતાના ઈષ્ટની, પોતાના ગુરુની, પોતાના ભગવાનની આજ્ઞા સિવાય એના માટે એનાથી મોટી એના માટે કોઈ સેવા હોય જ નહીં. એમ કીધું કે 10,000 રૂપિયા જોઈ છે. હવે નાથુ પટેલના મનની અંદર, નાથુભાઈના મનની અંદર વિચાર આવ્યો કે 10,000 રૂપિયા લાવવા ક્યાંથી? કાંઈ હતું નહીં. મસ્તરામ શેઠ ભાવનગરને એની ગાડી ચલાવતા હતા. એ વખતે નાથુભાઈ પંચાલ એને મસ્તરામ શેઠને ખબર ન પડે ને એવી રીતે જે ગાડી ચલાવતા હતા ને જૂની ગાડી બારોબાર વેચી નાખી. 10,000 રૂપિયા આવે, બાપાના ચરણોમાં મૂકી દીધા. કઈ રીતે પૈસા લઈ આવ્યા કઈ કીધું નહીં. આલ્યો બાપા 10,000 રૂપિયા. અને બજરંગદાસ બાપાએ કર્મોદર ગામની અંદર છેલ્લી રામકથા જ્યારે કરાવરાવી ત્યારે હરિહરની અલેખ જાગી અને રામકથા એવી દિવ્ય ચાલતી હતી. કથાનો લગભગ 3જો કે 4થો દિવસ હતો. અને ભાવનગરના મસ્તરામ શેઠ નાથુભાઈ પંચાલને ગોતતા ગોતતા કર્મોદરની અંદર આવ્યા અને બાપાને મળ્યા. એટલે બાપાને પગે લાગ્યા. શેઠને કીધું, શેઠ કેમ કથા સાંભળવા આવ્યા છો? તો કે ના ના,
પ્રસાદ લેવા? તો કે ના ના. તો કે હું દર્શન કરવા? તો કે ના ના. કેમ? તો કે આ નાથુભાઈ પંચાલ છે ને મારા ગાડીના ડ્રાઈવર, એને મારી ગાડી બારોબાર વેચી નાખી છે અને મારી ગાડીની ઉઘરાણી કરવા માટે થઈને આવ્યો છું. બાપાએ લોકોની વચ્ચે નાથુભાઈ પંચાલને બોલાવ્યા અને એમ કીધું કે આ મસ્તરામ શેઠની ગાડી ક્યાં? નાથુભાઈ પંચાલે કીધું બાપા મને માફ કરજો, પણ તમે મારી પાસે કથા કરવા માટે થઈને 10,000 રૂપિયા માગ્યા અને મારી પાસે પૈસા હતા નહીં, એટલે આ શેઠની ગાડી મેં બારોબાર વેચી નાખી અને એમાંથી મેં તમને 10,000 રૂપિયા આપ્યા હતા. અને એ વખતે બજરંગદાસ બાપાએ નાથુભાઈ પંચાલને કીધું જો સામે પેલો થેલો ટીંગાઈને લેતો. નાથુભાઈ થેલો લઈ આવ્યા. એ થેલાની અંદર 10,000 રૂપિયા હતા. 10,000 રૂપિયા બજરંગદાસ બાપાએ મસ્તરામ શેઠને આપીને કીધું આલ્યો આ તમારા 10,000 રૂપિયા. પેલા શેઠને ખબર પડી ગઈ કે આ બાવલિયો કોઈ સામાન્ય નથી, એટલે એને કીધું કે મારે બાપા પૈસા નથી જોતા, તમે રાખો તમારી પાસે. પણ એ વખતે બજરંગદાસ બાપાએ નાથુભાઈ પંચાલને બોલાવી અને ગાલ ઉપર 2 લાફા માર્યા અને એમ કીધું કે ખબર નથી પડતી તારે? જરાક મને વાત તો કેવી જોઈએ ને કે મારી પાસે પૈસા નથી અને મેં પૈસા મારી પાસે નથી, તે ના પાડી હોત તો આપણે કથા ન કરત. તો કહ્યું ના ના, મારા માટે મારા જીવનની અંદર પાપ પુણ્ય જે કંઈ કયો એ મારા બજરંગદાસ બાપાની આજ્ઞા, એ જ મારા માટે મોટામાં મોટી સેવા છે. એનાથી મોટું મારા માટે કંઈ બીજું છે જ નહીં, એટલા માટે મેં તમને વાત ન કરી. અને એ વખતે બજરંગદાસ બાપાએ 2 લાફા માર્યા. પણ હું ઘણીવાર કથાની અંદર કહું કે પિતાનો પોતાના સંતાન ઉપરનો ક્રોધ એ ક્રોધ નથી હોતો, એ પ્રેમનો ધોધ હોય છે. એમ ગુરુનો પોતાના શિષ્ય ઉપરનો ક્રોધ છે ને, એ ક્રોધ નથી હોતો, પ્રેમનો ધોધ હોય છે. અને મેં એવું સાંભળ્યું છે કે બજરંગદાસ બાપાએ એ વખતે નાથુભાઈ પંચાલને ગાલ ઉપર 2 લાફા માર્યા. એ 2 લાફા તો લાગ્યા, પણ નાથુભાઈ પંચાલના ઘરની અંદર 10 ગાડી દોડે ને એટલી સંપત્તિ આવી ગઈ. એ બજરંગદાસ બાપાની કૃપા, એ એના આશીર્વાદ. આ રામકથાનો પ્રસંગ છે કર્મોદર ગામનો. તો જ્યારે મને અમારે જિગ્નેશભાઈ જ્યારે યાદી કરી, જિગ્નેશભાઈ જ્યારે વાત કરી કે ભાઈ આપણે કંઈક બગદાણાની અંદર કંઈક એવું આયોજન કરવું છે, ત્યારે આ વિચાર મેં જ જિગ્નેશભાઈને યાદી કરી કે આપણે રામકથા કરો. કારણ કે બજરંગદાસ બાપા રામકથાના અતિ પ્રેમી. સંતનો સ્વભાવ જ એવો હોય છે કે એનું પેલું લક્ષણ જ એ છે કે એને કથા અતિશય પ્રિય હોય. ભગવત કથાની અંદર મગ્ન બની જાય સંતો. એટલા માટે આપણી આ રામકથાના મુખ્ય પત્રિકાની અંદર તો લખાયું છે કે મુખ્ય યજમાન બજરંગદાસ બાપા, પણ આ કથાના મુખ્ય શ્રોતા પણ બજરંગદાસ બાપા છે. અને પૂજ્ય બજરંગદાસ બાપાને ગમે એવી આપણે રામકથા 9 દિવસ સુધી સાથે મળી અને શ્રવણ કરવી છે. ભગવાન રામની કથા, એનો મહિમા એ અપરંપાર છે. મનુષ્યને એક મનુષ્ય તરીકે કઈ રીતે જીવી શકાય, એ રામાયણે એક બહુ મોટો આદર્શ આપણને આપ્યો છે. અને એ રામાયણ એ તો કલ્પતરુની છાયા છે. રામાયણના વિશે સ્કંદ પુરાણની અંદર રામકથાનું મહાત્મ્ય એવું બતાવ્યું છે કે જે મનુષ્ય 9 દિવસ સુધીની રામકથા સાવધાનીપૂર્વક જો શ્રવણ કરી લે તો એના ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ બધા પુરુષાર્થો રામકથાથી સિદ્ધ થઈ જાય. એક નહીં, મનુષ્યના પૂર્વ જન્મના અનેક જન્મોના પાપનું પ્રક્ષાલન, પાપનું ક્ષાલન, પાપનો નાશ રામકથાથી થઈ જાય. સ્કંદ પુરાણની અંદર એવું લખ્યું છે કે જેના ઘરની અંદર નિત્ય રામાયણની કથા થતી હોય છે એનું ઘર તીર્થરૂપ બની જાય છે. રામાયણની કથા એ પરમ દુર્લભ છે. કરોડો જન્મોના જ્યારે પુણ્યનો ઉદય થાય ત્યારે મનુષ્યને રામકથા શ્રવણ કરવાનું સૌભાગ્ય મળે. સ્કંદ પુરાણમાં એવું કહ્યું છે, રામાયણેતિ યન્નામ સકૃદ અપ્યુચ્યતે યદા તદેવ પાપ નિર્મુક્તો
વિષ્ણુલોકમ સગચ્છતિ. કોઈ મનુષ્ય એક વખત ખાલી રામાયણનું નામ સાંભળી લે ને તો એ મનુષ્ય બધા પાપમાંથી મુક્ત થઈ અને વિષ્ણુ લોકને પ્રાપ્ત કરી લે છે. સ્કંદ પુરાણની અંદર રામકથા શ્રવણના મહાત્મ્યનો એક બહુ સરસ ઇતિહાસ સંભળાવ્યો છે. એક રાજા સુમતિ અને એમની સત્યવતી નામની પત્ની, એનો એક ઇતિહાસ છે કે દ્વાપર યુગમાં ચંદ્રવંશની અંદર સુમતિ નામના એક સિદ્ધ રાજા થઈ ગયા. ખૂબ સુખી સંપન્ન હતા, 7 દ્વીપના એકમાત્ર સમ્રાટ હતા. ધર્મશીલ હતા, સત્યવાદી હતા. રામકથા અને રામની આરાધના કરવાની અંદર એ સતત રત રહેતા હતા. રામ ભક્તોની સેવા કરતા હતા. આ સુમતિ રાજાની પત્નીનું નામ હતું સત્યવતી, પતિવ્રતા સ્ત્રી હતી. આ પતિ પત્ની બંને એ રામાયણ વાંચવાની અંદર સતત તત્પર રહેતા રાજા રાણી. એટલે એક વખત વિભાંડક નામના તપસ્વી મુનિએ આવી અને આ જે સુમતિ રાજા હતા એના આંગણાની અંદર વિભાંડક મુનિ આવ્યા એટલે રાજા એનો સત્કાર કર્યો, સ્વાગત કર્યું. એટલે વિભાંડક મુનિએ પેલા સુમતિ નામના રાજાને પૂછ્યું કે ભગવાનને રાજી કરવા વાળા કરનારા તો ઘણા બધા પુરાણો છે, ભગવાનને રાજી કરવાના તો ઘણા બધા સાધનો છે, પણ તમે બંને પતિ પત્ની રામકથા જ કેમ શ્રવણ કરો છો? તમને રામકથા પ્રત્યે આ પતિ પત્ની બંનેને આટલો બધો પ્રેમ કેમ છે? અને એ વખતે સુમતિ રાજાએ પોતાના પૂર્વજન્મનું વૃતાંત કહેતા એમ કીધું કે પૂર્વજન્મની અંદર હું એક માલતી નામનો એક શૂદ્ર હતો અને આ શૂદ્ર માલતી એ આ સુમતિ રાજા પોતાના પૂર્વજન્મનું વૃતાંત કહે છે કે હું કુમાર્ગ ઉપર ચાલવા વાળો હતો અને હંમેશા સૌનું અહિત જ કર્યા કરતો હતો અને જીવનમાં મેં અતિશય પાપ કરેલા. આ માલતી નામનો શૂદ્ર ગૌ હત્યા કરતો હતો, બ્રહ્મ હત્યા કરતો હતો, ચોરી, વ્યભિચાર, જેટલા જગતમાં પાપ છે બધા પાપ એને કરેલા. બધા ભાઈઓએ આ માલતી શૂદ્રનો ત્યાગ કરી દીધેલો. જંગલની અંદર રહેતો તો હરણાઓને મારે ને હરણાઓને મારી અને એનું માંસ ખાઈને પોતાનું પેટ ભરે. એમાં એક વખત આ માલતી શૂદ્ર એ વશિષ્ઠજીના આશ્રમ ઉપર એની દ્રષ્ટિ પડી અને વશિષ્ઠના આશ્રમની અંદર એક બહુ સરસ સરોવર હતું, ત્યાં એને પાણી પીધું, થાક ઉતાર્યો અને વશિષ્ઠના આશ્રમની બાજુમાં પાણીની સગવડતા વધારે હતી એટલે આ માલતી શૂદ્ર નાની એવી ઝૂંપડી બનાવી અને વશિષ્ઠ મુનિના આશ્રમની બાજુમાં રહેવા માંડ્યો. 20 વર્ષ સુધી આ શૂદ્ર ત્યાં રહ્યો અને એમાં એક કાલી નામની ભીલડી ત્યાં ફરતી ફરતી આવી અને એ પણ અતિ વ્યભિચારીણી હતી એટલે એના પતિ એનો ત્યાગ કરી દીધેલો અને એ ભીલડી કાલી એ પેલા શૂદ્ર માલતીની સાથે રહેવા માંડી. હવે એક દિવસ બંને આ માલતી શૂદ્ર અને પેલી કાલી ભીલડી એ પોતાનું શિકાર કરવાનું કામ કરતા કરતા જતા હતા અને એમાં વશિષ્ઠજીના આશ્રમે ગયા અને વશિષ્ઠજીના આશ્રમમાં બરાબર માઘ મહિનો ચાલતો હતો અને ત્યાં આવી અને બ્રાહ્મણો રોજ રામાયણનો પાઠ કરતા હતા. પતિ પત્નીને બંને ભીલડીને અને શૂદ્રને બંનેને ભૂખ બહુ લાગી હતી એટલે ત્યાં કથાનું આયોજન હતું એટલે સ્વાભાવિક છે કે ભોજન પ્રસાદ બધાને લેવડાવતા હોય એટલે આ બંને પતિ પત્નીએ જોયું કે અહીંયા તો ભોજનની વ્યવસ્થા છે અને બંને ખાવા માટે તો નીકળેલા એટલે બંને ત્યાં 9 દિવસ સુધી રોકાયા અને 9 દિવસ સુધી ભોજન કરી અને કથા શ્રવણ કરી. એ ભક્તિપૂર્વક બંને પતિ પત્નીએ જ્યારે રામાયણની કથા સાંભળી અને પછી સમય જતા એ શુદ્ર માલતી અને કાલી નામની ભીલડીએ બેયનું મૃત્યુ થયું અને મૃત્યુ થયું એટલે રામાયણની કથા સાંભળીને મૃત્યુ થયું હતું એટલે બંને ઇન્દ્રલોકની અંદર ગયા અને ઇન્દ્રલોકની અંદર બધા જ સ્વર્ગના સુખોનો ઉપભોગ કરીને આ બંને એને રામાયણની કથા શ્રવણ કરવાથી બંનેને બીજો જન્મ રાજા રાણી તરીકે પ્રાપ્ત થયો.
સુમતિ રાજા અને સત્યવતી નામની એમની રાણી એ બંને શુદ્ર હતા અને રામાયણની કથા સાંભળી અને પરિણામે એને આ રાજા રાણી થવાનું પુણ્ય પ્રાપ્ત થયું, ફળ પ્રાપ્ત થયું. આ રામાયણની કથાનો મહિમા છે. રામાયણના 7 કાંડ છે, એમાં બાલકાંડનો પ્રથમ શ્લોક બોલીને આજની કથાને આપણે સમયસર વિરામ આપી દઈશું. આપણી એક તો આરંભની અંદર હું તમને એ કહી દઉં કે આપણી આ રામકથા એ 9 દિવસની કથાનો આજે પહેલો દિવસ પૂર્ણ થાય છે. આવતીકાલે સવારે 9 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી કથા ચાલશે અને બપોર પછી 3 વાગે રાખશે. વિઘ્નેશભાઈ 3, 3:30 વાગ્યાથી 5:30 પોણા 6 સુધી 6 વાગ્યા સુધી આપણે કથા બપોર પછીના સત્રની અંદર રહેશે. એ આપણી કથાનો સમય છે અને આજે પહેલો દિવસ આપણો હતો અને પોથીયાત્રામાં એમાં સમય જાય સ્વાભાવિક છે. એટલે બાલકાંડનો પ્રથમ શ્લોક એ બોલી અને પછી આપણે આરતી તરફ જવું છે. વર્ણાનામ અર્થસંઘાનામ રસાનામ છત્રસામપી મંગલાનાં ચ કરતારો વંદે વાણી વિનાયકો. વર્ણાનામ અર્થસંઘાનામ રસાનામ છંદસામપી મંગલાનાં ચ કરતારો વંદે વાણી વિનાયકો. 2 મિનિટ ભગવાન નામ સંકીર્તન અને પછી આરતી તરફ જઈશું. એ બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. 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 બાપા રામ સીતારામ, બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. એ બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. 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 એ બાપા રામ સીતારામ, સીતારામ. બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. એ બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. એ બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. 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 શ્રી રામચંદ્ર ભગવાન ભગવાન કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. શ્રી બગડેશ્વર મહાદેવ, મહાદેવ કી જય. શ્રી દ્વારિકાધીશ, ધીશ કી જય. શ્રી બજરંગદાસ બાપાની બાપાની જય. પ્રેમ સે બોલો નમઃ. પાર્વતી પતય હર હર મહાદેવ. બધા ઊંચા હાથ રાખીને હું બોલાવું એ પ્રમાણે સૌએ કથાની સમાપ્તિમાં દરરોજ બોલવાનું છે. હે નાથ, હે નાથ, હે મેરે નાથ, હે મેરે નાથ, मैं आपको भूलूं नहीं. मैं आपको भूलूं नहीं. हे नाथ, हे नाथ, हे मेरे नाथ, हे मेरे नाथ, मैं आपको भूलूं नहीं. मैं आपको भूलूं नहीं. हे नाथ, हे नाथ, हे मेरे नाथ, हे मेरे नाथ, मैं आपको भूलूं नहीं. मैं आपको भूलूं नहीं. श्री रामचंद्र भगवान की जय. ભક્તોને સીતારામ. આજના
આપણી રામકથાના પ્રથમ દિવસની કથાની અંદર રામચરિત માનસની અંદર પૂજ્ય શાસ્ત્રીજીએ આપણને મંગલ પ્રગટ આપ્યો. દરરોજને માટે પ્રભુના ગુણાનુવાદ ગાતા ગાતા પૂજ્ય બાપાના જે લીલા ચરિત્રો છે, બાપાના પરચાની જે વાતો છે એનું સમન્વય કરતા કરતા આપણે રામકથા શ્રવણ કરવાની છે. પૂજ્ય શાસ્ત્રીજીએ જે રીતે આપણને સૂચન કર્યું એ રીતે આપણો કથાનો સમય સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 નો રહેશે. આપણે એક જોડે પૂજ્ય બાપાનું જે ચિત્રજી પધરાવેલું છે ત્યાં બાપાની આરતીની અંદર જોડાશું ને બાકીના ભક્તો ઉપર આપણે બાપાની પણ સાથે આરતી કરીશું. ને કાલે જે ભક્તજનો પૂજાની અંદર બેસવાના હોય એ ભક્તજનોએ 7 વાગે તૈયાર રહેવાનું છે. 7 વાગે ત્યાં પૂજા ખંડ જે આપણો છે ત્યાં આપણે પૂજાનો પ્રારંભ થવાનો છે. એટલે સમયસર આપણે અહીંયા કથાનો પ્રારંભ થઈ જાય અને પૂજા પણ વ્યવસ્થિત પરિપૂર્ણ થઈ જાય. ચાલો, યજમાન પરિવાર આરતી કરવા માટે મંચ પર પધારશે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી આરતી શ્રી રામાયણ જી કી આરતી શ્રી રામાયણ જી કી આરતી શ્રી રામાયણ જી Oh
શિથિલીકરણમ યાનિ કાનિ ચ પાપાની જન્માંતર કૃતાનિ ચ તાની સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણામ જલે જલે પ્રદક્ષિણામ પદે પદે. પૂજ્ય માનસમયા અને બાપાને આરતી આપી જાજો. હસ્તે દેવાર્ભિવંદનમ. પ્રભુને અને બાપાને આરતી આપ્યા બાદ આરતી અને પ્રસાદ સભાની અંદર ઉપસ્થિત સૌ ભક્તો સુધી પહોંચે એવી વ્યવસ્થા કરશો. યજમાનશ્રીઓ હાથની અંદર શ્રીફળ રાખી આપણે 4 પરિક્રમા કરવાની છે. 4 પરિક્રમા થઈ જાય એટલે માનસમયા પૂજ્ય શાસ્ત્રીજીને પ્રણામ વંદન કરી અને મંચથી નીચે ઉતરી જાશું. શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ શ્રી રામ જય રામ જય જય રામ. 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 બોલીએ શ્રી માનસમયા રામચંદ્ર ભગવાન કી જય. શ્રી બગદાણાવાળા શ્રી બજરંગદાસ બાપાની જય. નમઃ પાર્વતી પાર્વતી પતય હર હર મહાદેવ. જય જય સીતારામ. બાપા સીતારામ. જે ભક્તો કથા શ્રવણ કરવા માટે પધાર્યા છે એમને પણ હૃદયની અંદર ભાવ હોય કે મારે અહીંયા માનસમયા સીતારામજીના સ્વરૂપોથીજીના દર્શન કરવા છે, તો કોઈ પણ ભક્તોને